હવે તો ગુરુ કૃપાથી લોકોને થોડા હસાવવા કે નચવવા એ કોઈ બહુ મોટી વાત નથી, અને પબ્લિક ભેગી કરી લેવી એ મોટી વાત નથી. કોઈ મદારી ખેલ બતાવે તો 2-5 હજાર માણસ ભેગા થઈ જાય, 2 જણા ઝઘડું કરતા હોય તો રસ્તામાં. પણ જે ભગવાનની કથા માટે શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક આ વ્યાસપીઠની સન્મુખ બેસી, આ વ્યાસપીઠ એ કોઈ માત્ર મંચ કે કોઈ સ્ટેજ નથી. વ્યાસપીઠનો બહુ જ એક વિશેષ મહિમા છે. આ વ્યાસપીઠની સન્મુખ બેસવું એ ભગવાનનું પાવન ગ્રંથ રામાયણ એ ભગવાનનું તેજોમય સ્વરૂપ છે. એમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જો આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ તો અવશ્ય સાધક એ પરમ સુખની પ્રાપ્તિ કરે છે. અને બધાની ખોજ એટલી જ છે. ગમે તે માણસ હોય એને તમે પૂછો તમારે શું જોઈએ આખીર, તો કે સુખ જોઈએ, શાંતિ જોઈએ. આપણે કહીએ ને કે ભાઈ થોડું ભલે હોય પણ સુખ શાંતિ જોઈએ. વાત તો એ જ છે.